સુરત જિલ્લામાં વધુ એક વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયું છે। ઉમરપાડાની ગોવત ગામની યશવી વસાવા ઉંમર વર્ષ 14 જે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી તેનું અચાનક મોત થયું છે। મળતી માહિતી મુજબ યશવીને માથાના દુખાવા વિશે ફરિયાદ કર્યા બાદ દવા પીને ઊંઘી ગઈ, પણ સવારે તે જાગી નહીં ત્યારે પરિવારજનોને ઘટનાની જાણ થઈ। તાત્કાલિક તેને બારડોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી। પરિવારજનોને યશવીના શરીર પર શંકાસ્પદ નિશાનો જોવા મળ્યા। શરીર પર લોહીના ગાંઠો જેવી સ્થિતિ જોવા મળી, જેનાથી પરિવારજનોમાં મૃત્યુના કારણ અંગે શંકા ઊભી થઈ। પરિવારજનોએ મૃત્યુની તપાસ માંગીને અધિકારીઓને અપીલ કરી છે। આ ઘટના સાથે જ સુરત જિલ્લામાં આશ્રમ શાળાઓ, નિવાસી શાળા અને હોસ્ટેલોમાં શંકાસ્પદ ઘટનાઓનો વધારો દેખાઈ રહ્યો છે। થોડા સમયમાં વિદ્યાર્થીનીઓના આપઘાત, મોત અને સામૂહિક બીમારીઓ જેવી ઘટના સામે આવી છે। ઘટનાથી લોકમંડળમાં ચિંતાનો માહોલ છવાયો। અધિકારીઓએ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે અને સમાજમાં પ્રશ્નો ઊભા કર્યા છે કે આવી ઘટનાઓ કેમ વધતી જાય છે। મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે। જે મરનાર છે એ મારી ભાંજી છે, સોગી। હું એમના મામા થતો સોગો। અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો। તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ કંઈ 108 ને ફોન બી નહીં કરેલો। અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકાસ્પદ છે। એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે। એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે। અમને સ્કૂલમાં કોના પર શંકા પર એટલે હમણાં ત્યાં રહેવા વાળા પર અમને વોર્ડન હોય કે પછી ગુરુમાતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થયું છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકાસ્પદ જેવું લાગે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।